મનીષા 5000 રૂપિયા આપને. મારી પાસે કેવા પૈસા? મમ્મી પાસે માંગી લો, એ આપશે તમને. ભાઈ મમ્મી હવે અત્યારે નો આપે, મમ્મી પાછા ઉપરથી સાંભળાવશે એ જુદું. હવે તમે મોટા થઈ ગયા છો, આમ હકથી માંગો, નતર પછી મમ્મી તમને 1 રૂપિયો નહીં આપે, બધું એની છોકરીના નામે કરી નાખશે. વાત તો તું સાચી કહે છો. અત્યારે જાઓ મમ્મી પાસે. મમ્મી 5000 રૂપિયા આપો ને. મારી પાસે હરામના પૈસા નથી આવતા કે તારા જેવા નવરી બજારને આપું. હવે તમે મોટા થઈ ગયા છો, આમ હકથી માંગો, નતર પછી મમ્મી તમને 1 રૂપિયો નહીં આપે, બધું એની છોકરીના નામે કરી નાખશે. મમ્મી પૈસા આપો છો કે નહીં? હવે હું મોટો થઈ ગયો છું, આ ઘરની બધી વસ્તુ ઉપર મારો હક છે. વાહ, એટલા માટે મમ્મીએ તમને જન્મ આપ્યો છે? શરમ નથી આવતી મમ્મી યારે આવી રીતના વાત કરવાની? મમ્મી હારું થયું હજી તમે આના નામે કઈ કર્યું નથી. જો તમે આના નામે બધું કર્યું હોત ને તો આ તો તમને ઘરમાંથી બહાર જ કાઢી મૂકે. મમ્મી ઘરમાંથી ભાગ તો દૂરની વાત છે, પણ આને ફૂટી કોડી નો આપતા. આટલો મોટો થઈ ગયો તોય મારી પાસે પૈસા માંગેસ? હા મમ્મી, આજે તો મુકતા જ નહીં આને. ઉભો રે. સાંભળો, મમ્મીનો બર્થડે છે આજે, તો આપણે શું ગિફ્ટમાં આપશું? અરે હું આજ ભૂલી જ ગયો, મારા ઓફિસમાં બહુ કામ હતું ને તો ટાઈમ જ ન રહ્યો. હવે આપણે શું કરશું? મને ખબર જ હતી કે તમે છે ને ભૂલી જવાના છો, એટલા માટે મેં છે ને વીટી લઈને રાખી જ છે. પણ એ તો તે લઈને રાખી છે ને, તો તારું નામ હોય ને એમાં મારું નામ ક્યાંથી આવશે? પણ એ તો હું કહી દઈશ ને કે આપણે બે જ તે લેવા ગયા હતા, એટલે આપણા બેયનું ગણાઈ જશે. હા વાંધો નહીં. હવે હારું હાલ, હવે હું છે ને ફ્રેશ થઈ જાઉં. હા વાંધો નહીં. અને એક કામ કર, ત્યાં સુધીમાં મમ્મીને તો ગિફ્ટ આપી દે. એ હા. હેપી બર્થડે મમ્મી, આ મારી ને ભાવિન તરફથી તમારા માટે ગિફ્ટ છે. સોનાની વીટી? એની શું જરૂર હતી? સારું, હવે ભલે રહી. મમ્મી તમે ટ્રાય કરીને જો, ત્યાં સુધી હું ગેસ બંધ કરીને આવું. હા બેન, આજ તો મારા જન્મ દિવસે મારા છોકરાએ મને સોનાની વીટી આપી ગિફ્ટમાં. હા, બહુ મસ્ત છે, બહુ મોંઘી વીટી છે. કોણ? મનીષા? હા, ઈ ઊભી હતી ને બાજુમાં, મોઢું ચડી ગયું તું. હા મારી વહુને તો કાંઈ દેવું જ ન હોય. તમારા છોકરા આગળ એનું કાંઈ હાલે નહીં, પાંચુય ન આવે એટલે. ગમે એટલું વહુ કરી લે ને તો એની તો કદર જ નથી. શું કરું? ભાવિના મમ્મી બધી વસ્તુ સંતાડીને રાખે છે, એમ તો કેમ હાલશે? મારા ઘરમાં તો આવું જ હાલશે. મમ્મી પણ બધું હંતાડીને હું કામ રાખો છો? જો હંતાડીને રાખું ને તો આ એક જ દિવસમાં બધું ખતમ કરી દે એમ છે. મમ્મી હું જ બધું ખાલી કરું છું. આ કેવી વાત કરે છો? નવરી બજાર જેમ ઘર હાલેસ ને એમ જ હાલશે. તું વચ્ચે ડબકાપુરમાં. વહુ પાસે બધું છુપાવીને રાખવું છે ને છોકરીને બધું આપી દેવું છે. મનની વાત આવી ગઈ ને બાર. મને ખબર જ હતી તારે વાંધો મારી છોકરી હારે જ છે. મને વાંધો કોઈની હારે નથી, પણ તમે જે વસ્તુ છુપાવીને રાખો છો ને એનાથી છે. 1 કિલો ઘી મેં મારી છોકરીને આપી દીધું, એમાં જ તને વાંધો પડી ગયો? અરે મનીષા સાંભળ તો ખરી. તમે તો ચૂપ જ રહો. જે હક મને મળવો જોઈએ એ તો મને મળતો જ નથી. હક જોતો હોય ને તો ઘણા વર્ષો નીકળી જાય, એમ એક દિવસમાં કઈ હક ન મળે. અરે મમ્મી તમે તો સાંભળી લ્યો. ચૂપ રહે તું, અને તું મારી છોકરીને વચ્ચે નહીં લાવતી. હા તો તમે સાંભળી લ્યો, તમારી છોકરી તે આપણા બે વચ્ચેની દિવાલ છે. મનીષા હું બોલે છો તું? મારી છોકરીને દિવાલ કીધી ને, હવે તને કાઈ નહીં મળે, જા. મમ્મી માફ કરી દો, તમારી વહુ કહેવાય. મારે કાઈ જોતું નથી, હું તો જાઉં છું મારા પિયર. અરે મનીષા નાની એવી વાતમાં ઘર છોડીને ન જવાય. મમ્મી રોકી લ્યો આને. નવરી બજાર જવા વાળાને જવા દે, એને કોઈ ન રોક્યો કે. મમ્મી તું રોયતા રાખ, જાય ને, હું તો જાઉં છું હુવા.